જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ છો. તો મિત્રો સવારમાં ઉઠીને ખેતરમાંથી ખેતરમાં આવી ગયા મિત્રો. તો મિત્રો દેશી ગવારને ચોપડો બંને કાલે વણી દીધો હોય, કશું રાખી નથી છે ચોપડો, પણ બસ ગ્રાહક આવશે તો એ પ્રમાણે આપી દઈશું. તો મિત્રો આવી ગયા હતા પેંડા બાજુ, તો જોઈ શકો છો પેંડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. આજે એકદમ ફૂલ દેખાય છે. એવું લાગ્યું હતું કે 2 દિવસમાં બહુ મળશે, અને આજે જોઈ શકો છો ભીંડો એકદમ જોરદાર થઈ ગયો છે. 2 દિવસમાં તો નહીં, પણ કાલે જ વેણવું પડશે એવું લાગે, કારણ કે જોઈ શકો છો આ ભીંડાની સાઈઝ. ફાઇનલી કાલથી લગભગ મુહૂર્ત કરી દેવું પડશે, કારણ કે ઘણી જગ્યાએ આવી ગયા જેટલા તો એટલા. તો આમ તો જોઈ શકો છો બધે આવવાની શરૂઆત થઈ ગઈ છે, અને કાલે તો પ્રથમ દિવસે મુહૂર્ત પણ કરી દઈશું. જોઈ શકો તો એકદમ જોરદાર સાઈઝ થઈ ગઈ છે. સ્પેશિયલ જોવા માટે જ આવ્યા હતા કે થયા છે કે નહીં, પણ એકદમ જોરદાર થઈ ગયા છે. તો ચલો હવે જઈએ દુકાન બાજુ. આજે તો દુકાને બેસીએ, અને કાલથી પ્રથમ દિવસથી બધી શરૂઆત કરી દઈશું. તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. જમણવારો છે પાપર, તો પાપર જવા માટે નીકળી ગયા છે. હાલ તો બસ એકલા છે ને આપણે ઘરેથી નીકળ્યા, એકલા હાઈવે પહોંચવા આવ્યા છીએ. તો ચલો હવે જઈએ તમારા પાપર આવી જઈએ, મળીએ થોડા સમય પછી. કરીએ આવી ગયા ઘરે, અને ઘરેથી આવી ગયા છે પી લીધી બાજુ આવી ગયા છે. તો અહીંયા તો મિત્રો જોઈ શકો છો ઘંટી પણ શરૂ કરી દીધી છે. મિત્રો હાલ તો દુકાને બેસશું. જય શ્રી મિત્રો, હાલ તો શરૂઆત છે મારા સુધી બેસે, તો ચલો ગ્રાહકોને રાહ જોઈએ અને બેસીએ દુકાને. ફાઇનલી ખેતર બાજુ આવી ગયા છે, અને હવે જવું છે કૂવા માટે, ભેંસો માટે ઘાસચારો લેવા. તો ત્યાં પોતા છે લઈને આવવાના. તો ચલો હવે કૂવે જઈએ ને પોતા લઈને આવે. તો ચલો હવે મળીએ થોડા સમય પછી. તો જોઈ શકો છો ચોપડો ઘર જોરદાર આવ્યો છે. આજ તો નહીં, પણ કાલથી આપણે વણવાની શરૂઆત કરી દઈશું. અને દેશી તો કાલે વેણી જ છે. તો આ પણ છે જે લગભગ 10-12 કિલો જેવો છે, વેણવો તો પડશે. તો એ પણ કરી દઈશું. તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. તો ફાઇનલી દુકાનના ઘંટી વટાવવાનો સમય થઈ ગયો છે. વાગ્યા છે 8:30. મિત્રો જોઈ શકો છો અંધારું એકદમ થઈ ગયું છે. ગ્રાહક પરેશભાઈ આવ્યા હતા ગાડી લઈને, પછી તો લઈ દીધું છે. આમ તો દુકાન તો બતાવી દીધી હતી, અને આવ્યા હતા શટર તો પાડીને બધાને આપી દીધું. હવે જઈએ હવે. તો આમ તો મિત્રો જોઈ શકો છો બધું કમ્પ્લીટ એકદમ મૂકી દીધું છે. આજ પહેલી વાર મિત્રો જોઈ શકો છો એટલો દેણા ખાલી પડ્યો, બાકી ફૂલ આવો. હા જો મિત્રો, આ છે અમારા દિનેશભાઈ ભુવાજી. કેમ કોબળી આમ ભૂવો એ મિત્રો, ચશ્મા દોરો દિનેશ નો તો વાટો મારે ભાઈ. તો મિત્રો જોઈ શકો છો આજે અમારા ગામનો દિનિયો. જય શ્રી મહાકાળી. તો દિનેશભાઈ લાસ્ટ ગ્રાહક આવ્યા છે, એને આપીને હવે દુકાન વધારી જઈએ, કારણ કે આમ તો હવે એટલા ગ્રાહક આવશે નહીં. તો ચલો હવે જઈએ ઘરે.
અહીં જવાનું કઈ બંધાય છે તો બંધાય ઉતરે. તો મિત્રો ફાઇનલી હવે દુકાનને ઘંટી વધારી દઈએ, હવે જઈએ ઘરે, કારણ કે જમવાનું પણ હજુ હવે જ છે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું, હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.